આ સાધનનું નામ ટિકિટની રમત એવું છે. બાળકને 1 થી 10 આવડે છે. એ ઉપરાંત દશમાનના સાધન પર તેને 1, 10, 100, 1000 એની પણ સમજ મળેલી છે અને એ મૂર્ત વસ્તુ દ્વારા પણ એ કામ કરી શકે છે અને અમૂર્ત આ કાર્ડ દ્વારા પણ સંજ્ઞા દ્વારા પણ જ્યારે કામ કરે છે ત્યારબાદ કાર્ડ દ્વારા જ ફક્ત જ્યારે કામ કરાવવાનું આગળ ઉપર આવે છે. જ્યારે દશમાનનું મોટું સાધન છે એનો હવે આપણે ઉપયોગ નથી કરતા અને બાળકને આગળ ઉપર લઈ જઈએ છીએ ત્યારે આ ટિકિટની રમત એ સાધનનો ઉપયોગ કરી અને સરવાળા અને બાદબાકીનું કામ 1000 સુધીના સરવાળા બાદબાકીનું કામ આપણે કરી શકીએ છીએ અને એ પણ એવા બાળકો સાથે જેને ફક્ત 1 થી 10 જ આવડે છે. તો દશમાનનું આ સાધન પણ એક અમૂર્ત સાધન છે જેમાં 1 થી 1000 સુધીના સરવાળા બાદબાકી બાળકો કરી શકે છે. ચાલો બાળકો, આજે એક નવું કામ કરવાનું છે. હું તમને બંનેને તમારા નામ પૂછું, તમે મને તમારું નામ કહેશો ને? તમારું નામ? ધ્યેયભાઈ. તમારું નામ? શ્રેયાબેન. તમને મારું નામ આવડે છે? બિંદુબેન. અરે વાહ, બહુ સરસ. મારું નામ બિંદુબેન છે. તો તમે રોજ બાલ મંદિર આવો છો બંને જણા? અચ્છા, બાલ મંદિરમાં શું કરો છો? પ્રવૃત્તિ કરીએ. પછી બીજું? પછી સાધન કામ કરો. અચ્છા, તો તમે રોજ નવા નવા સાધનથી રમો છો? આજે મારી પાસે એક નવું સરસ મજાનું સાધન છે, તમારે જોવું છે? તમને દેખાડીશ, પછી સાધન ઉપર કેમ કામ કરવાનું એ પણ શીખવાડીશ અને પછી ઓરડામાં તમારી સાધન ઉપર એ રીતે કામ કરવાનું. કરશો બંને જણા? બહુ સરસ. દેખાડું છો તમને, મારી પાસે એક સાધન છે. મારી પાસે જે સાધન છે ને એ સાધનનું નામ છે ટિકિટની રમત. ટિકિટની રમત. શું નામ કીધું મેં? ટિકિટની રમત. વેરી ગુડ, તમને બંનેને યાદ રહી ગયું. તો આ સાધનનું નામ છે ટિકિટની રમત. હવે હું તમને દેખાડીશ કે આ સાધન ઉપર કેમ કામ કરવાનું. બરાબર? તો આ સાધનમાં શું શું છે ને હું તમને બતાવી દઉં. તમારે એને બરાબર યાદ રાખવાનું છે. યાદ રાખશો ને? તો સૌથી પહેલાં જુઓ, હું તમને દેખાડું છું. બરાબર? આમાં છે 1000ના કાર્ડ. બરાબર? 1000ના કાર્ડ. બીજું દેખાડું છું, એનો રંગ જોયો તમે? 1000ના કાર્ડનો રંગ કેવો હતો? લીલો. બહુ સરસ. આ છે 100નું કાર્ડ. બરાબર? તો 100ના કાર્ડનો રંગ કેવો છે? લાલ. બહુ સરસ, વેરી ગુડ. પછી છે 10નું કાર્ડ. દેખાય છે? તો 10ના કાર્ડનો રંગ કેવો છે? ભૂરો. કેવો છે? વેરી ગુડ. અને પાછું 1નું કાર્ડ આવ્યું, એને આપણે 1નું કાર્ડ પણ કહેશું અને છૂટાનું કાર્ડ પણ કહેશું. એનો રંગ પાછો કેવો આવ્યો? લીલો. લે, એમ કેમ થયું? 1000નો રંગ એ લીલો અને 1નો રંગ એ લીલો. શું કામ છે ખબર છે? સૌથી મોટી સંખ્યા છે ને એનો રંગ પણ લીલો છે અને સૌથી નાની સંખ્યા છે એનો રંગ પણ લીલો છે. સાથે મારી પાસે પેન્સિલ, ચેક રબર, પછી આમાં જુદી જુદી નિશાનીઓ છે. આ નિશાનીઓ બધી તમારે ઓળખવાની છે. બરાબર? તો હું તમને બતાવું છું. આ વત્તાની નિશાની છે. શેની નિશાની છે? વત્તાની નિશાની. વેરી ગુડ. આ ઓછાની નિશાની છે. શેની છે? ઓછાની, એટલે કે બાદબાકીની નિશાની. અને આ બરાબરની નિશાની છે. શેની નિશાની છે? બરાબરની. વેરી ગુડ. અહીંયા મારી પાસે એક ચિઠ્ઠી છે. બરાબર? અને આ ચિઠ્ઠીની અંદર રકમ લખેલી છે. તો આપણે આ ચિઠ્ઠીની રકમ છે ને એ પ્રમાણે કામ કરવાનું છે. બરાબર? જો આ ચિઠ્ઠીમાં રકમ લખેલી છે, 1000ના ખાનામાં 2 લખ્યા છે, 100ના ખાનામાં 3 લખ્યા છે, 10ના ખાનામાં 1 લખ્યું છે, છૂટાના ખાનામાં 5 લખ્યા છે. પછી અહીંયા શેની નિશાની છે? વત્તાની. બહુ સરસ. અને પછી અહીંયા પાછું લખ્યું છે 1000ના ખાનામાં 3, 100ના ખાનામાં 2, 10ના ખાનામાં 4 અને છૂટાના ખાનામાં 1. બહુ સરસ. તો આપણે પહેલાં
આ પ્રમાણે રકમ લઈશું, પછી એનો સરવાળો કરશું અને જવાબ લખશું. બરાબર? તો સૌથી પહેલાં જો અહીંયા કેટલા લખ્યા છે હજારના ખાનામાં? 100 હજારના ખાનામાં કેટલા લખ્યા છે? કેટલા લખ્યા છે ધ્યેયભાઈ? 2. તો અહીંયાથી હું હજારના ખાનામાંથી લઉં છું, છૂટાના 10ના કે 100ના ખાનામાંથી નહીં, હજારના ખાનામાંથી 2 કાર્ડ લઉં છું. કેટલા લીધા? 2 તો હું અહીંયા 2 કાર્ડ મૂકી દઉં છું. બરાબર? પછી અહીંયા કેટલા છે 100ના ખાનામાં? 3. તો 100ના ખાનામાંથી હું 3 લઉં છું. જોજો 1 2 અને 3 બરાબર ગણીને લઉં છું. હું ભૂલ નથી કરતી, ધ્યાન રાખીને ગણું છું અને સરસ રીતે લઉં છું. હવે 10ના ખાનામાં કેટલા લખ્યા છે? 1. તો હું 1 લઈશ, વધારે નહીં લઉં. અને છૂટાના ખાનામાં કેટલા લખ્યા છે? 5 તો છૂટાના ખાનામાંથી હું 5 લઈશ. ગણજો મારી સાથે બધા. 1 2 3 4 અને 5 મેં આ લઈ લીધા. હવે અહીંયા શેની નિશાની કરેલી છે? વત્તાની, પ્લસની નિશાની. તો મારે અહીંયા આગળ વત્તાની નિશાની મૂકવાની. બરાબર? હવે મારે શું કરવાનું? હવે મારે નીચેની રકમ લેવાની છે. પહેલા મેં કઈ રકમ લીધી? ઉપરવાળી રકમ લીધી. હવે નીચેની. બરાબર? તો આપણે નીચેની રકમ લઈશું. તો હજારના ખાનામાં કેટલા છે? 3. શ્રેયાબેન પલોઠીવાળીને સરસ બેસી જશે. 1 2 અને 3. તો જ્યાં 1000 મૂક્યા જ ને એની નીચે જ મૂકું છું, એની ઉપર નથી મૂકતી. આ બાજુ ક્યાંય નહીં, એની બાજુમાં એ જ લાઈનમાં નીચે મૂકું છું. બરાબર? હા. હવે 100ના ખાનામાં કેટલા લખ્યા છે? 2. 10 તો હું 2 લઉં છું. 100 1 અને 2 બરાબર ગણીને લઉં છું, ભૂલ નથી કરતી ભાઈ હું. પછી 10ના ખાનામાં કેટલા લખ્યા છે? 4. વેરી ગુડ. તો મારી સાથે ગણો જોઈ. 1 2 3 અને 4. તો હું અહીંયા 10ની સાથે જ મૂકું છું. જો અહીંયા હું 10નું છે ને તો 1માં નથી મૂકતી, 10નું છે તો 100માં કે 1000માં નથી મૂકતી. હું એની લાઈન છે ત્યાં જ બરાબર ગોઠવીને સરસ રીતે મૂકું છું. બરાબર જોવાનું, ધ્યાન રાખજો. અને હવે અહીંયા છૂટાના ખાનામાં 1. તો છૂટાના ખાનામાં હું 1 લઈ લઉં છું. હવે આ નિશાની શેની છે? પ્લસની. પ્લસની એટલે શું કરવાનું? ભેગું કરવાનું. વત્તા. પ્લસ એટલે વત્તા. વત્તા એટલે ભેગું કરવાનું. ભેગું કરવાનું એટલે તો કે મારે 1000ની સાથે 1000 ભેગા કરી દેવાના, 100ની સાથે 100 ભેગા કરી દેવાના, 10ની સાથે 10 ભેગા કરી દેવાના અને છૂટાની સાથે છૂટા ભેગા કરી દેવાના. પણ હવે જાદુ મંતર થશે હો. હવે આમાં મારો જવાબ આવશે, જોજો. પણ મેં લીધા હતા ક્યાંથી? 1000થી લીધા હતા ને? અહીંથી લીધા. હા, લેવાના અહીંથી, પણ ગણવાનું ક્યાંથી? અહીંયાથી ગણવાનું. લેવાના ક્યાંથી? 1000થી લેવાના. અને ગણવાનું ક્યાંથી? અહીંથી ગણવાનું. તો હવે પહેલા હું છૂટા ગણીશ. ગણજો મારી સાથે. 1 2 3 4 5 6. કેટલા થયા? 6. તો અહીંયા છૂટાનું ખાનું ક્યાં છે? હા, તો છૂટાના ખાનામાં હું જવાબ લખું છું 6. જો મેં જવાબ લખ્યો 6. બરાબર? હવે હું 10ના ગણીશ. ગણજો મારી સાથે. બરાબર? 1 2 3 4 5. શું જવાબ આવ્યો? 5. તો હું અહીંયા 10ના ખાનામાં કેટલા લખીશ? 5. જેનો જવાબ આવે ને એના જ ખાનામાં લખવાનું, બીજે ક્યાંય લખવાનો નહીં. હવે 100 ગણું છું. ગણો મારી સાથે. 1 2 3 4
કેટલા ત્યાં? 5 5. તો હું અહીંયા લખી નાખીશ જવાબ 5. 5 પદ થયા. હા, હવે હું 1000 ને ગણું છું. ગણજો મારી સાથે હો. 1 2 3 4 અને 5. તો ત્યાં પણ જવાબ શું આવ્યો? 5. મારો આખો દાખલો ગણાઈ ગયો. જુઓ, આવી ગયો ને જવાબભાઈ? હા. બરાબર. તો તમને હું આ રીતે આપું ને, તો તમે આ રીતે આખું કરીને મને બતાવશો? દેવભાઈ કરશે? હા. શ્રેયાબેન કરશે? હા. સરસ. તમારે મને આવો સરવાળો કરીને આપવાનો. બરાબર. તો હવે મેં આ કામ કરી લીધું ને, તો મારે આ પાછા કાર્ડ છે ને, 1000ના ખાનામાં 1000ના મૂકવાના, 100ના ખાનામાં 100ના મૂકવાના, 10ના ખાનામાં 10ના મૂકવાના અને છૂટાના ખાનામાં છૂટાના મૂકવાના. પછી આ પણ મારે આમાં મૂકી દેવાનું અને તમે જે આ દાખલો ગણી લીધો ને એની રકમ પછી ભૂસી નાખવાની. કારણ કે બીજાને રમવું હોય ને તો એ રમી શકે, એટલે એને પણ ગણવો હોય ને દાખલો, તો એની રકમ ભૂસી, જવાબ ભૂસી, રકમ રહેવા દેવાની, જવાબ ભૂસી અને પાછું આમાં મૂકી દેવાનું. પેન્સિલ અને ચેક રબર પણ મૂકી દેવાનું. બરાબર. તો હવે તમને બંનેને આપું તો તમે આવું સરસ કરીને બંને બતાવશો? કોણ કરશે? બંને? બહુ સરસ. ચાલો, તો હું બંનેને એક એક રકમ આપું છું અને તમારે બંને મને કરીને બતાવવાનું છો. આ તમારી બાજુમાં આપું છું. ચાલો, તમારે આ રકમ લઈને દાખલો ગણવાનો છે. તમને પણ આપું છું શ્રેયાબેન. ચાલો, તમે થોડા ઊંચા બેસી જાઓ. હલ્યો, તમને પણ અહીંયા રકમ આપું છું. ચાલો, હવે તમે કરીને બતાવજો મને. હો, ચાલો, તમારી બાજુમાં આ બાજુ રાખું ને તો તમને લેવું ફાવે. બરાબર. ચાલો, ક્યાંથી લેવાનું છે? પહેલાં તમારે પહેલી રકમ લેવાની છે. ક્યાંથી લેવાનું? 1000થી. હમણાં પેન્સિલથી નથી કરવાનું શ્રેયાબેન, આપણે પહેલાં રકમ લેવાની છે. અહીંયા 1000ના ખાનામાં કેટલા લખ્યા છે? આગળ 4. 4. તો 1000ના ખાનામાંથી 4 લ્યો. ક્યાં છે 1000? તમારે 1000ના ખાનામાં કેટલા લખ્યા છે? 2. તો તમે ગણીને 2 લ્યો. 1 હા, ગણીને લેજો. બરાબર. 2 હા, બહુ સરસ. 3 શાબાશ. જુઓ તો કેટલા થયા? પરિવાર ગણો તો 2 આવ્યા તમારી પાસે. 4 થઈ ગયા તમારે. જુઓ તો 1 2 2 ગણીને બરાબર લેવાના. નીચે મૂકતા જાઓ એટલે તમારે ભૂલ ન પડે. 3 3 4 4 બસ 4 થઈ ગયા. બરાબર ગણીને લેજો શ્રેયાબેન, ભૂલ ન થાય. સરસ ધ્યેયભાઈ, વેરી ગુડ, બહુ સરસ. હવે સોના ખાનામાં કેટલા છે શ્રેયાબેન? જુઓ તો. 5 હા, તો બરાબર ગણીને લેજો. એક એક મૂકતા જજો ને ગણતા જજો, ભૂલ ન થાય. અહીંયા બાજુમાં મૂકવાનું. હા, વેરી ગુડ. 2 બહુ સરસ ધ્યેયભાઈ. 3 હા 4 હા, 2 આવી ગયા. 2 આવ્યા. જુઓ, પરિવાર ગણો સરખી રીતે. તમે 2 લીધા. એક હારે 2 3 નહીં લઈ લેવાના. 1 2 3 4 4 અને 5 થઈ ગયા. ધ્યાનથી ગણીને લ્યો શ્રેયાબેન. હવે 3 લ્યો બેટા. શ્રેયાબેન 3 લ્યો 10ના ખાનામાંથી. 1 બહુ સરસ ધ્યેયભાઈ. 2 છૂટાના ખાનામાં કેટલા છે? 5 છે. તમારે 3 નહીં 5 લેવાના. 5 લીધા? 3 જ થયા બેટા. 5 લેવાના છે દીકરા. અહીંયા 10ના કેટલા લીધા? 3 લઈ લીધા? 2 જ છે બેટા. હજી 1 લ્યો. હજી 1 લેવાનું. 1 હા 3. બહુ સરસ. છૂટાના ખાનામાં કેટલા છે? કયા? આ છૂટાનું ખાનું. બગડે 6 ગળે 6. છગડે 6 ગણીને 6 લ્યો. લઈ લીધા 5? 1 2 અને 3. બહુ સરસ. ગણીને 6 લેજો. 2 સરસ, વેરી ગુડ ધીભાઈ. 3 4 5 અને 6 બરાબર જોજો સરખી. ત્યાં 5 અને 6 સરસ. હવે ફરીવાર પાછું લેવાનું. નીચેની રકમ લેવાની. અહીંયા આગળ વચ્ચે વત્તાની નિશાની મૂકો. ધ્યેયભાઈ વત્તાની નિશાની મૂકો. શ્રેયાબેન તમે અહીંયા વત્તાની નિશાની મૂકો સામે. ત્યાં વત્તાની નિશાની મૂકો
હા થોડી નીચે મૂકો હજી સહેજ નીચે લઈ જાઓ હજી વત્તાની નિશાની થોડી નીચે રાખવાની હજી સહેજ નીચે રાખો હા હવે નીચેની રકમ લેવાની હજારના ખાનામાં કે હા એકડે હા તો એક લ્યો 1000નું કાર્ડ એક લેવાનું 1000નું લેવાનું બેટા બહુ સરસ વાહ ભાઈ વાહ સરસ ધ્યેયભાઈ અહીંયા અહીંયા 1000ની નીચે જ મૂકવાના બેટા 1000ની નીચે હા વેરી ગુડ બહુ સરસ હવે સોના ખાનામાં કેટલા છે અહીંયા જુઓ સોના ખાનામાં કેટલા છે 2 તો આમાંથી 2 લ્યો 1 અને 2 ગણીને લેવાના 4 લેવાના છો તમારે ધ્યેયભાઈ એક હા અને એની નીચે 2 કઈ ગયા હા અહીંયા મૂકી દો અહીંયા મૂકવાનું ઊંધું ની ચિત્તું જ મૂકવાનું ધ્યાન રાખવાનું બરાબર હા બરાબર જોઈને સરસ વેરી ગુડ શ્રેયાબેન હવે કેટલા છે 10ના ખાનામાં 2 તો આમાંથી 2 લ્યો 2 લઈને અહીંયા મૂકો સરસ 4 હા 2 ગણીને મૂકવાના 10ની લઈ હા બહુ સરસ શ્રેયાબેન વેરી ગુડ હવે છૂટાના ખાનામાં કેટલા છે 3 તો ગણીને 3 લઈ લ્યો ચાલો છૂટાના ખાનામાંથી છૂટા કયા છે હા વેરી ગુડ ગણીને 3 મૂકો અહીંયા ગણીને 3 મૂકો અહીંયા એમાં તમારા હાથમાં છે એ ગણીને મૂકો પહેલાં 1 અહીંયા મૂકવાના છે બેટા 1 હા 2 અને 3 બહુ સરસ હવે તમારે ગણતા જવાના અહીંયાથી ગણવાનું હવે ગણવાનું ક્યાંથી હા તો ગણો અને પછી જવાબ લખવાનો બહુ સરસ તમે બંને રકમ લઈ લીધી ને હવે શ્રેયાબેન એક કામ કરો 1000ની સાથે 1000 ભેગા કરી દો બહુ સરસ વાહ ભાઈ વાહ વેરી ગુડ શ્રેયાબેન હવે તમારે આ બધા ગણવાના છે ગણો કેટલા છે એમની ગણવાના છે 1 2 કાર્ડ કેટલા થાય છે ગણો પલોટી વાળીને તમારી પેન્સિલ ક્યાં મૂકી તમે હવે તમારે જવાબ લખવાનો છે પેન્સિલ તમારી પાસે રાખજો ગણો હવે 1 અહીંયા મૂકો એમ નહીં 1 પછી અહીંયા શ્રેયાબેન આ બધા ગણવાના 2 3 4 5 6 7 8 અને 9 તો લખો 9 હવે 5 નહીં અહીંયા લખવાના 9 અહીંયા લખો 9 વડે 9 વડે 9 જો હું શીખવાડું આમ 9 વડે 9 લખાય જો આમ કરીને તમે આમ કરો ને એટલે 9 વડે 9 થાય લખો અહીંયા આગળ લખો શાબાશ આવડે છો ઊંધું નહીં ચીતું લખવાનું બેટા ઉભર હું ચેકી દઉં ચીતું લખવાનું દેખા સરસ બહુ સરસ વાહ ભાઈ વાહ હવે 10ના બધા ગણો કાર્ડ ચાલો પેન્સિલ નીચે મૂકી દો 10ના કાર્ડ ગણો એક અલગ પાડીને ગણજો સરખી રીતે હા છૂટું કર હા ગણ 1 2 હા 3 4 અને 5 તો ને લખો જવાબ 5 ક્યાં મૂકવાના કેટલા થયા અહીંયા લખવાનું અહીંયા 5 લખો 5 વડે 5 લખો અહીંયા વેરી ગુડ બહુ સરસ શ્રેયાબેન હવે સોને ગણી નાખો શાબાશ 1000ના ખાનામાં અરે વાહ બહુ સરસ જયભાઈ વેરી ગુડ સોના ખાનામાં સોના કાર્ડ મૂકી દો બહુ સરસ 2 હા 3 ધ્યાન રાખવું પડે નહીં એનું 3 4 5 6 હવે 7 ઓલું તો નીચે પડેલું આપણે લીધું હતું ને હા એટલે અહીંયા હવે 7 વડે 7 લખો અહીંયા લખો આ ખાનામાં 7 વડે 7 બહુ સરસ હવે 1000ના ગણી નાખો 2 વેરી ગુડ 3 હમણાં ખમો તમારો જવાબ મને જોવા દો જોઈ લો ભાઈ વેરી ગુડ ધ્યેયભાઈનો જવાબ એકદમ સાચો છે બહુ સરસ વાહ ભાઈ વાહ ધ્યેયભાઈ પછી
4 અને પાંચ. 5. વેરી ગુડ. લખી નાખો અહીંયા જવાબ 5. બહુ સરસ, બહુ સરસ. શ્રેયાબેને પણ સરસ કરી નાખ્યું. હવે 1000ના ખાનામાં 1000 એમ ગોઠવીને મૂકી દો. બહુ સરસ. શ્રેયાબેનનો જવાબ પણ સાચો છે ભાઈ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. બધા એક સાથે જ મૂકવાના. હવે છૂટા છૂટા નથી મૂકવાના શ્રેયાબેન, બધા એક સાથે ભેગા કરીને મૂકી દો. હા, હવે સોના ખાનામાં બધા ભેગા કરીને એક સાથે મૂકી દો. વેરી ગુડ જયભાઈ, બહુ સરસ. બહુ સરસ, વાહ ભાઈ વાહ. હવે છૂટાના ખાનામાં છૂટા મૂકી દો. બહુ સરસ. નિશાની અંદર મૂકી દો એના ખાનામાં. વાહ ભાઈ વાહ. હવે તમારો જવાબ સાચો તો એને ચેકી નાખો, એટલે ફરીવાર બીજાને કોઈને રમવું હોય તો રમી શકે. હા, ધ્યાન રાખીને ફાટે નહીં, એમ સરસ રીતે ધીમે ધીમે બહુ શાંતિથી કામ કરવાનું. વાહ ભાઈ વાહ, વેરી ગુડ બેટા, બહુ સરસ શ્રેયાબેન, સરસ. અરે વાહ, બહુ સરસ. હવે પેન્સિલ, ચેક રબર અને એ રકમ અંદર મૂકી દો. પેન્સિલ. આ રહી, બધું તમારી પાસે જ છે. બહુ સરસ, વાહ ભાઈ વાહ. આ તો તમે કર્યું સરવાળાનું કામ. તો હજી તો આપણે એક જ કામ શીખ્યા. હજી આમાં આપણે બાદ બાકીનું કામ કરશું. શેનું કામ કરશું? બાદ બાકીનું. તો જો અહીંયા મારી પાસે પાછી એક રકમ આવી ગઈ છે હો. બરાબર? અને તમને મેં સમજાવ્યું એમ, અહીંયા 1000નું ખાનું છે, 100નું ખાનું છે, 10નું અને સાત. છૂટાનું. છૂટા. બરાબર? તો આપણે લેવાનું ક્યાંથી શરૂ કરવાનું? 1000થી. ક્યાંથી શરૂ કરવાનું? 1000થી. 1000થી. બરાબર ધ્યેયભાઈ? ક્યાંથી લઈશું આપણે? 1000. 1000થી. બરાબર? તો પેલા 1000ના ખાનામાં કેટલા લખ્યા છે? 3. તો હું અહીંયા 3 લઉં છું. 1 2 અને 3. તો ધ્યેયભાઈ કેટલા લીધા મેં? 1000ના ખાનામાં કેટલા લખ્યા છે? 3. તો મેં 3 લીધા. હવે 100ના ખાનામાં કેટલા લખ્યા છે? 6. તો હું ગણીને 6 લઉં છું. જોજો બરાબર. 1 2 3 4 5 અને 6. મેં બરાબર 100ના ખાનામાંથી 6 લઈ લીધા. હવે 10ના ખાનામાં કેટલા લખ્યા છે? 5. તો હું બરાબર ગણીને 5 લઉં છું. 1 2 3 અને વિન્ડો 4 અને 5. તો હું અહીંયા 5 મૂકી દઉં છું. અને હવે છૂટાના ખાનામાં કેટલા લખ્યા છે? 7. તો ગણીને 7 લઉં છું. 1 2 3 4 5 6 અને મારી પાસે રકમ આવી ગઈ. પણ આમાં મારે શું કરવાનું છે? સરવાળો નથી કરવાનો. હા, બાદ બાકી કરવાની છે, ઓછા કરવાના છે. તો હું ત્યાં નિશાની કઈ મૂકીશ ભાઈ? બાદ બાકીની. બાદ બાકીની નિશાની મૂકીશ. શેની નિશાની મૂકીશ? બાદ બાકીની નિશાની મૂકીશ. હવે અહીંયા બીજી રકમ લખી છે. બીજી રકમ, હા, 1000ના ખાનામાં કેટલા લખ્યા છે? 1. તો એમાંથી મારે 1 ઓછા કરી નાખવાના, 1 લઈ લેવાના. શું કરવાનું? 1 ઓછા કરી નાખવાના. બરાબર? અહીંયા કેટલા લખ્યા છે? 100ના ખાનામાં 4. તો મારે આમાંથી 4. ધ્યેયભાઈ પલોઠી વાળીને સરસ બેસી જાવ ને. 1 2 3 અને 4. તમે જોયું? આમાં બીજી રકમ હું આમાંથી નથી લેતી હો. હું શું કરું છું? આજે મેં રકમ લીધી છે ને, એમાંથી લઉં છું. હા, તો તમે સરસ બેસી જાઓ પલોઠી વાળીને. બેઠા હતા તમારી જગ્યાએ. બહુ સરસ. ધ્યેયભાઈ પણ સરસ બેસી જાય. હવે 10ના ખાનામાં કેટલા લખ્યા છે? 2.
તો હું આમાંથી જ લઉં છું, આમાંથી નથી લેતી. જોજો બરાબર ધ્યાન રાખજો ક્યાંથી લઉં છું એ. 1 અને 2 આમાંથી મેં ઓછા કરી નાખ્યા. જો આમાંથી હું ઓછા કરતી જાઉં છું. કેટલા લખ્યા છે? 3. તો હું 3 લઈ લઉં છું આમાંથી. 1 2 અને 3. તો મેં ઓછા કરી નાખ્યા. આમાંથી બીજી રકમ હતી ને, પહેલી રકમ મેં લીધી હતી ને, એમાંથી આ જે બીજી રકમ છે એ શું કર્યું? મેં આમાંથી ઓછી કરીને દૂર મૂકી દીધી. હવે મારે જવાબ કયો લેવાનો? તો કે મેં આ રકમ લીધી હતી ને એ મારો જવાબ આપી ગયો છે. તો હવે મારે અહીંયાથી ગણવાનું છે. ક્યાંથી ગણવાનું? છૂટાથી. બરાબર? તો છૂટાથી હું ગણું છું. છૂટામાં હવે બાકી કેટલા રહ્યા છે ગણજો મારી સાથે. 1 2 3 અને 4. તો જવાબ શું આવ્યો? 4. હું છૂટાના ખાનામાં લખું છું 4. બરાબર? હવે અહીંયા 10ના ખાનામાં ગણું છું. કેટલા રહ્યા છે ગણજો. 1 2 અને 3. તો કેટલો જવાબ આવ્યો મારો? 3. તો હું અહીંયા જવાબ લખું છું 3. જો બરાબર એના ખાનામાં જ લખું છું, બીજા કોઈ ખાનામાં લખતી નથી. એ બરાબર ધ્યાન રાખવાનું. હવે 100ના કેટલા છે ગણજો. 1 અને 2. 100ના ખાનામાં તો ભાઈ 2 જ વધ્યા. તો અહીંયા જવાબ શું લખવાનો? 2. અને 1000ના ખાનામાં કેટલા વધ્યા છે એ ગણું છો. ગણજો. 1 અને 2. 1000ના ખાના પણ કેટલા રહ્યા? 2. તો જવાબ શું લખવાનો? જોયું મારો જવાબ આવી ગયો? મસ્ત આવી ગયો. બરાબર દેખાણો તમને? તો તમારે હવે આવી બાદબાકી કરવાની છે. પેલા આપણે સરવાળો શીખી ગયા ને, હવે શું કરવાનું? બાદબાકી. બરાબર? ચાલો તો હવે હું પાછું આને ચેકી નાખું છું અને સરસ રીતે પાછું મૂકી દઉં છું. કામ પતી જાય ને આપણું, ગોઠવાઈ જાય એટલે પાછું એના ખાનામાં દરેક વસ્તુ ગોઠવીને મૂકી દેવાની. તો આપણે ફરીવાર પાછું સરસ રીતે રમી શકાય ને. બરાબર? બીજા કોઈ ખાનામાં મૂકવાનું નહીં, દરેકને પોતાના ખાનામાં જ મૂકવાનું છે. બરાબર? ચાલો તો હવે તમે બંને જણા કરશો. ચાલો તમે આ કરો અને ધ્યેયભાઈ તમને આ પૂછું. ચાલો ધ્યેયભાઈ તમારે આ દાખલો ગણવાનો છે. તમે શ્રેયાબેન ઊંચા બેસી જાઓ. હવે તમારે બાદબાકી કરવાની છે. વયા જાઓ, હજી ઊંચા વયા જાઓ. શ્રેયાબેન આસન ઉપર વયા જાઓ. વેરી ગુડ. હજી થોડા પાછા બેસજો બેટા. બરાબર ધ્યાન રાખીને પહેલી રકમ લેજો. તમે ગણીને બરાબર લેવાના છો ધ્યેયભાઈ. સરસ રીતે 2 હાથે લ્યો, પલોઠી વાળીને બેસીને. 3. બહુ સરસ. વાહ ભાઈ વાહ, શાબાશ. લઈ લીધા. હવે તમે 3 લઈ લીધા. હવે કયા લેવાના છે? 100ના ખાનામાંથી કેટલા લેવાના છે? 2. કેટલા લખ્યા છે? 6 ગણીને લ્યો. 1 2 3. એમ નહીં ધ્યેયભાઈ, એક એક લઈને ગણતા જાઓ ને મૂકતા જાઓ. બીજો હાથ લ્યો તમારો, બીજા હાથનો ઉપયોગ કરો તમે. સરસ, વેરી ગુડ. મૂકતા જાઓ. 1 વેરી ગુડ. 2 સરસ. 3 બહુ સરસ. વાહ ભાઈ વાહ. શ્રેયાબેન તમે લેવા માંડો રકમ. 3 4 શાબાશ. 5 બહુ સરસ. અને 6 3 2 અને 3. તમારે 3 લેવાના છે. 3 લ્યો ગણીને. 3 એક વધારે કેમ આવી ગયું? ગણીને 3 જ મૂકવાના. મૂકો ત્યાં. સરસ. અહીંયા મૂકી દો. 1 2 3 4 5 અને 6. બરાબર, બહુ સરસ. એ ભાઈ ફરી વાર ગણીને પાક્કું કરી લેજો. હવે 10ના ખાનામાં કેટલા છે? 5. ગણીને 5 લ્યો. ચાલો. એના 2 છે ને? આ 2 6 છે. 6 ગણીને લ્યો. 6 ગણીને લેવાના. અમે 2 લીધા છે. નહીં 6 છે. 6 ગણીને લ્યો, 2 નહીં. 5
5 વેરી ગુડ, બહુ સરસ ધ્યેયભાઈ, શાબાશ, સરસ, વાહ ભાઈ વાહ. હવે છૂટાના ખાનામાં કેટલા છે? 7. હા, ગણીને 6 લઈ લ્યો. ગણીને લેવાના શ્રેયાબેન. 4 ત્યાં, 4 ત્યાં, 4 અહીંયા મૂકો. ગણતા જાઓ તમે, ચિત્તા મૂકો. 1 અહીંયા મૂકવાના છે. 2 સરસ, બહુ સરસ, 4 વેરી ગુડ, 5 બહુ સરસ. 6 હમ 7, 6 ને 7, 2 બહુ સરસ. હવે કઈ નિશાની મૂકવાની અહીંયા? બાદ બાકી બહુ સરસ. તો તમે અહીંયા બાદ બાકીની નિશાની મૂકી દો આગળ, અહીંયા મૂકી દો. હવે તમારે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? 1 2 3 4, 6 ઓછા કરવાના. ઊભા રહેજો. 5 અને 6 હજી ઓલામાં મૂકી દો. આ 6. 1 ઓછું કે હવે કેટલા છે તમારે? આ 4 જ થયા. હજી એક લેવાનું ભાઈ. આ હા, એક લ્યો, એક લઈને એ મૂકો. નહીં, હજી અહીંયા શું કરવાનું છે? પહેલાં અહીંયા તો બાદ બાકીની નિશાની મૂકી. હવે શું કરવાનું છે? ઓછા કરવાના છે ને? શું કરવાનું છે? ઓછા ઓછા કરવાના છે. હવે કરો. અને અહીંયા હા, કેટલા ઓછા કરવાના છે? 1 અને 1 ને પછી હમ. જો બે આ મને થઈ ગયો. હવે અને આ કરવાનું. 3. તો 3 ક્યાં મૂકશો? દૂર મૂકી દેવાના. સરસ, વાહ ભાઈ વાહ. હવે 10 માંથી કેટલા ઓછા કરવાના છે? એક જ તે મેં લીધો. નહીં, ત્યાં કેટલા લેવાના છે? 7. ઓછા કરો. 2 ઓછા કરવાના છે. કેટલા કરવાના છે? 2. તો આમાંથી 2 ઓછા કરો બેટા. જો તો 7 1 અને 2 ગણવાના સરખી રીતે. આમ 1 2 3, 2 ઓછા થઈ ગયા. હવે 100 માંથી કેટલા ઓછા કરવાના છે? જુઓ તો. 4 હા, તો 4 ઓછા કરો. ચાલો. 1 2 હમ. 3 બરાબર, 2 3 અને 4, વેરી ગુડ. હવે 1000 માંથી કેટલા ઓછા કરવાના છે? 1. હવે મને 3 થઈ હા, ગયા. ચાલો. હવે તમારો જવાબ. ચાલો, 3 પેન્સિલ લઈ લ્યો. હા, 3 નથી કરવાના, 7 કરવાના છે. 3 જ થયા. હવે લ્યો, હજી લ્યો. 4 ગણતા જાઓ. 4 5 5 મૂકો એક એટલે ગણો 5, 5 પછી એક મૂકો એટલે ગણો 6. 6 નીચે રાખીને લખો બેટા. ભાઈ નીચે રાખીને જવાબ લખો. તમે હવે આને ગણો. અહીંયાથી ગણો. અહીંયા અહીંયાથી ગણવાનું. અહીંયાથી 1000થી ન આવે બેટા. આપણે ક્યાંથી ગણ્યા હતા? અહીંથી છૂટાથી ગણ્યા હતા ને? અહીંથી હા, તો 1000થી કેમ ગણ્યું તમે? ગણવાનું ક્યાંથી? મેં પહેલાં સમજાવ્યું. લેવાનું ક્યાંથી? 1000થી. ગણવાનું ક્યાંથી? છૂટા છૂટાથી. તો છૂટાને ગણો. ચાલો. 1 2 3 વેરી ગુડ. 4 4. હા, શું જવાબ આવ્યો? 5 પરિવાર ગણો. પરિવાર ગણો. હા, 2 2 વેરી ગુડ. 3 3. 4 શું જવાબ આવ્યો? 4. કેમ 5 આવ્યો? તો બરાબર ધ્યાન રાખવાનું. લખો જવાબ ત્યાં. નીચે રાખીને લખો. નીચે રાખીને લખવાનું. અહીંયા નીચે રાખીને જ લખ બેટા. અહીંયા સરસ. હા, તમે અહીંયા ગણો જોઈ. 1 2 3 4 5 6 અને હજી એક લઈ લો એટલે 7. 7 હા, હવે તમારે શું કરવાનું છે? અહીંયા ઓછાની નિશાની મૂકો. 1 2 અને ઓછાની નિશાની અહીંયા મૂકો. સરસ. કેટલા થયા? 3. જવાબ લખો અહીંયા. અહીંયા આપણે કીધું હતું ને આ ઓછાની નિશાની મૂકવાની બેટા. અહીંયા મૂકો આગળ. હા, આમ મૂકવાની દીકરા. હા. હવે બીજી રકમ આમાંથી ઓછી કરવાની છે. 3 માંથી 1 એટલે 3 માંથી 1 લઈ લો પહેલા. એ આગળ મૂકી દો. હવે અહીંયા 100 માંથી કેટલા લેવાના છે? 4. તો 4 ઓછા કરી નાખો. ગણીને 4. એક આરે નહીં લેવાના. ગણીને 4 લ્યો. જવા તો 4 થઈ ગયા. અરે વાહ, વેરી ગુડ, બહુ સરસ. શાબાશ ધ્યેયભાઈ.
સાચું હો, તમારો જવાબ સાચો છે. બહુ સરસ. જવો તો એક બે. પછી પછી 3 પછી ચાર. 4 થઈ ગયા. હવે આમાંથી કેટલા ઓછા કરવાના છે? 2. આમાંથી 2 ઓછા કરો. 1 અને 2. એક 1 અને 2. વેરી ગુડ. અહીંયા મૂકી દો. બહુ સરસ. હવે આમાંથી કેટલા ઓછા કરવાના છે? 3. આમાંથી 3 ગણીને લઈ લ્યો. શાબાશ ધ્યેયભાઈ, વેરી ગુડ. હવે બધું પાછું એની જગ્યાએ ગોઠવીને સરસ મૂકવાનું હો. સરસ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. 3 લઈ લીધા? હા 1 2 ને 3 લઈ લીધા. ચાલો હવે તમારે જવાબ લખવાનો છે. પેન્સિલ લઈ લો. ચાલો. આ રે હા હવે અહીંયા લખો. ચાલો આ કેટલા છે ગણો જોઈ. એક આ ગણો. એક હા એમ નહીં, ગણો. આ કાર્ડ કેટલા છે એ ગણો. 1 હા 1 2 3 3 અને 4. તો અહીંયા જવાબ લખો 4. 4 કેવી 4 રીતે? ચોગડે 4 આ લખ્યા છે ને અહીંયા. એવા 4 લખો, ચોગડે 4. હા હવે અહીંયા 10 ને ગણો. 10 ના ખાનામાં કેટલા છે ગણો. એક. વેરી ગુડ ધ્યેયભાઈ, બહુ સરસ, વાહ ભાઈ વાહ, શાબાશ, 2 બહુ સરસ. અને 3 હા તો અહીંયા 3 લખી નાખો. રગડે 3 લખો. ધ્યેયભાઈ હવે એનું ઢાંકણું બંધ કરીને મૂકી દો. ચાલો હવે 100 માં કેટલા છે? 1 અને 2 તો અહીંયા 2 લખી નાખો. બગડે 2. આવા બગડે 2 લખો અહીંયા. હવે આ ગણો શ્રેયાબેન. 1 અને 2 હા તો અહીંયા પણ 2 જ લખવાના છે. સરસ, વાહ ભાઈ વાહ, બહુ સરસ. શ્રેયાબેનનો પણ જવાબ સરસ આવી ગયો ને સાચો આવ્યો છે. બહુ સરસ. હવે બધી વસ્તુ એની જગ્યાએ પાછી ગોઠવીને એમાં મૂકી દો. બહુ સરસ. આમાં તું બરાબર ધ્યાન રાખીને સરસ રીતે ગોઠવીને મૂકી દો. બધું દરેક જગ્યાએ મૂકવાનું અંદર. મેરા નંબર લાઈક હા 1000 ના ખાનામાં 1000 ના કાર્ડ મૂકવાના. સોના કાર્ડમાં હા 100 ના ખાનામાં 100 ના કાર્ડ મૂકવાના. બહુ સરસ. હા 100 ના ખાનામાં 100 ના કાર્ડ મૂકી દો. સરસ. હવે 10 ના ખાનામાં 10 ના કાર્ડ મૂકો. છૂટાના ખાનામાં છૂટાના કાર્ડ મૂકી દો. મૂકી દો આવડું આ. પછી 1000 ના ખાનામાં 1000 નું કાર્ડ મૂકો. પેન્સિલ મૂકી દો અંદર. પેન્સિલ મૂકી દો. પેલી નિશાની મૂકી દો બાદબાકીની. હજી તમારી પાછળ કાર્ડ પડ્યા છે, જુઓ તો તમારી નીચે અહીંયા આ બાજુ પડ્યા છે ને. હા બરાબર. ચાલો હવે ઢાંકણું બંધ કરી દો. બહુ સરસ, વેરી ગુડ શ્રેયાબેન અને ધ્યેયભાઈ. તો બંનેને કામ કરવાની મજા આવી ભાઈ? હા તો ફરી વાર આવું કામ કરવા હું બોલાવું તો મારી સાથે આવશો? કરશો? હા બહુ મજા આવી હોય તો તાળી પાડી દો. બહુ સરસ, વાહ ભાઈ વાહ.